રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. પાયાની ઈંટો સમા જૂના ભક્તો જે, બિરદાવે તે સર્વને વધ્યા અલખ સુદે. આ ભક્તોમાં સૌથી પહેલું સ્થાન હરગોવિંદ દાસનું હતું. તેમને સૌ દાસ કાકા કહેતા. અવધૂત પર તેમને અપાર શ્રદ્ધા હતી અને તેમની આ શ્રદ્ધાને કારણે તેમના જીવનમાં ઘણા ચમત્કાર સર્જાયા. દાસ કાકાના કુટુંબમાં પત્ની રૂક્ષ્મણી અને દીકરી મૂડીબેન હતા. આખા કુટુંબને અવધૂતજી પર અતિશય પ્રેમ. અવધૂતજી નારેશ્વરે અનુષ્ઠાનમાં રત હતા ત્યારે તેઓ જ સંતની સતત સેવામાં હાજર રહેતા. એક દિવસ મૂડીબેન નારેશ્વર આવ્યા અને અવધૂતને પૂછ્યું, પ્રભુ, હું ભરૂચ જાઉં છું, મારે લાયક કોઈ સેવા હોય તો કહો. આપને ભરૂચથી કંઈ મંગાવવું હોય તો મંગાવી લો. પણ અવધૂતને શાની ખોટ હોય? સરળતા અને સહજતાથી તેઓ બોલ્યા, બેન, વ્યર્થ મહેનત શું કામ કરો છો? મારે કાંઈ પણ જોઈતું નથી. પણ મૂડીબેને આગ્રહ કરી ને કંઈ પણ મંગાવવા માટે ભાવથી વિનંતી કરી. બેનનો આવો ભાવ જોઈ તેમને ભરૂચથી ધૂપ લાવવા અવધૂતે કહ્યું. મૂડીબેન જ્યારે ધૂપ લઈ આવ્યા ત્યારે અવધૂતજીએ તેમને કહ્યું, જુઓ બેન, સવારના 8 થી 9 વચ્ચે હું ધૂપ કરું છું. તે દરમિયાન તમારા કોણા ગામે તેની મંદ મંદ સુગંધ આવે ત્યારે જાણજો કે ધૂપ મને પહોંચી ગઈ છે. અવધૂતના વચન સાંભળી મૂડીબેનને આશ્ચર્ય થયો. આ કંઈ સમજાતું નથી. મારું ગામ કોણા 3 માઇલ દૂર આવ્યું છે. ત્યાં આ ધૂપની સુગંધ કઈ રીતે આવી શકે? આવું બનવું તો સાવ અશક્ય છે. છતાં આ તો સંત કહેવાય, તેઓ અશક્યને શક્ય કરી શકે. આમ વિચારી સંતને વંદન કરી તેઓ ઘરે ગયા. ઘરના કામોમાં આ વાત સાવ ભૂલાઈ ગઈ. બીજા ગુરુવારે તેમને કોઈ સંગાથ ન મળ્યો, તેથી તેઓ નારેશ્વર જઈ શક્યા નહીં. ગુરુ દર્શન વિના તેમનું મન આકુળ વ્યાકુળ થતું હતું. ગુરુવારનો નકોરડો ઉપવાસ હતો, તેથી તેમણે ચૂલો પણ સળગાવ્યો નહીં અને સદગુરુનું સ્મરણ કરતા કરતા તેઓ ઉદાસ મનથી બેઠા. ત્યાં તો પરસાળથી એક સુગંધ આવવા લાગી. પળભરમાં એ સુવાસ આખા ઘરમાં ફેલાઈ ગઈ અને આખું ઘર મહેક મહેક થયું. ઘરમાં કોણે ધૂપ કર્યો હશે? આજે રસોઈમાં અગ્નિ પણ પ્રગટ્યો નથી. એમ વિચારી તરત
ઘરની અંદર ગયા. જોયું તો ચૂલો ટાળો હતો, ક્યાંય અગ્નિનું નામ નિશાન નહીં. આડોશ પાડોશમાં ક્યાંક કોઈએ ધૂપ કર્યો હશે. આમ વિચારી આજુબાજુ જઈ પૂછવા લાગ્યા, તમે તમારા ઘરમાં ધૂપ કર્યો છે કે કેમ? પડોશીઓ હસી પડ્યા અને બોલ્યા, આપણા આખા ગામમાં ધૂપ જેવું કાંઈ જ કોઈ કરતું નથી. મૂડીબેન મૂંઝાયા અને ઘરે આવ્યા. આખું ઘર ધૂપથી મહેકી રહ્યું હતું. તેમને કંઈ સમજ પડતી નથી. અગ્નિ અને ધૂપ વિના આખું ઘર સુગંધિત થયું. પળભર તેઓ વિચારમાં ગરકાવ થયા. ત્યાં તો તેમના મનમાં શ્રીરંગના શબ્દો ચમક્યા. દરરોજ સવારે 8 થી 9 વચ્ચે હું ધૂપ કરું છું. ધૂપની સુગંધ તમારા ઘરે આવે તો જાણજો, તમારો ધૂપ મને પહોંચ્યો છે. મૂડીબેને એકદમ જ ઘડિયાળમાં જોયું. બરાબર 8:30 થયા હતા. મૂડીબેનની આંખમાંથી આનંદાશ્રુ વહી રહ્યા. અવધૂત પ્રત્યે તેમના ભક્તિભાવ અનેક ગણા વધી ગયા. 3 માઇલ દૂરથી જે ધૂપની સુગંધ મોકલી શકે તેને કોઈ સામાન્ય માનવી સમજવું નહીં. તેઓ અવતારી સંત હતા અને આવા દિવ્ય પ્રસંગોથી તેઓ ભક્તોની ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસ મજબૂત કરતા. સાચા સંત ચાહીને કોઈ દિવસ જનગણને મુગ્ધ કરવા ચમત્કારો નહીં કરે, પણ આ સંતોની આસપાસ આપોઆપ ચમત્કાર થયા કરે. સાચા ભક્તની શ્રદ્ધા અને સંતનું તપ હંમેશા ચમત્કાર સર્જે છે. દાસ કાકાને અવધૂત પર અપાર શ્રદ્ધા હતી અને તેઓ અવધૂત પર તન, મન, ધન, પ્રાણ અને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તત્પર હતા. સદગુરુના ચરણોમાં તેમણે સર્વ સમર્પણ કરી દીધું હતું અને તે સિવાય બીજા કોઈમાં તેમને આસક્તિ નથી. એક વખત અવધૂતને ખૂબ તાવ આવ્યો. તપાવેલા લોખંડની જેમ તેમનું દિવ્ય અંગ તપી રહ્યું હતું. અગ્નિના ગોટાની જેમ તેમના શ્વાસ ઉચ્છ્વાસ નીકળી રહ્યા હતા. છતાં અવધૂતને તેનું જરાય ભાન નહીં. તેઓ તો મોજમાં બેઠા બેઠા બધા સાથે હસી રહ્યા હતા. તેમનું ધગધગતું શરીર જોઈ દાસ કાકા ખૂબ દુઃખી થયા. થોડી દેશી દવાઓ લઈ આવ્યા, પણ અવધૂત કદી દવાઓ લે નહીં. દેહનો દંડ ભલે દેહ ભોગવી લેતો એમ કહી દવા લેવાની ના પાડી દેતા. રેવા જળ મારું ઔષધ અને સદગુરુ મારા વૈદ્ય છે, આમ કહી તેઓ રોગ સાથે બાથ ભીડતા. દાસ કાકાના હૃદયમાં અપાર દુઃખ થયું. તેમણે દવા લેવા શ્રીરંગને વારંવાર વિનંતી કરી, પ્રભુ થોડી તો દવા લઈ લો, જેથી આ તાવ જતો રહે. તાવ તમારા શરીરમાં ઘર કરી જશે તો પછી કદી સારો નહીં થાય. દાસની વાતો સાંભળી અવધૂત બોલ્યા, દાસ કાકા, તમે આમ વિવેક કેમ ચૂકો છો? આવેલા મહેમાનને આમ છેક કાઢી મુકાય?
ઘર પૂછીને આ તાવ આજે આવ્યો છે તો તેની મહેમાન ગતિ કર્યા વિના અને સન્માન કર્યા વિના આજે ને આજે જ હું તેને વિદાય કેમ કરી આપું? આમ હસીને અને હસાવીને તેઓ પોતાના દુઃખના જરાય અણસાર બીજાને આવવા દેતા નહીં. એક સમય અવધૂતજી રણાપુર ભાઈબીજ કરવા આવ્યા. શરીરે તાવ આવે અને એક કણ ખવાય નહીં. વારંવાર તરસ લાગે અને શોષ પડ્યા કરે અને વારંવાર ઠંડુ પાણી પીવાની ઈચ્છા થાય. શરીર ધ્રુજે અને બેઠા રહેવાય નહીં. અવધૂતની આવી હાલત જોઈ ભક્ત હૃદય દાસ કાકાને જાણે પોતાના શરીરે પીડા થઈ રહી હોય તેમ બેચેની થઈ. તેમને એક ઉપાય સૂચ્યો. કડવા બાફનો નાસ આપવાથી તાવ તરત ભાગશે. આમ વિચારી તેમણે થોડી કડવી વનસ્પતિઓ મંગાવી તેને ખૂબ ઉકાળી. ત્યાં તો કડવી ઝેર સમાન વરાળ નીકળવા લાગી. દાસે શ્રીરંગને નાસ લેવા વિનંતી કરી. અવધૂત નાસના વાસણ પાસે આવી બેઠા અને કડવી વરાળથી નાસ લેવા લાગ્યા. તે સમયે આજુબાજુ ઘણા ભક્તો તેમની સાથે બેઠા હતા. તેમાંથી એક ભક્તે પૂછ્યું, બાપજી, તમારો તાવ કઈ રીતે જશે એ કહો? શ્રીરંગને મજાક કરવાની ઈચ્છા થઈ. તેમણે કહ્યું, તમારામાંથી કોઈ એક જણ એક ચમચો ભરીને આ પાણી પી જાય તો મારો તાવ તરત જતો રહેશે અને પાછો ક્યારેય નહીં આવે. રંગના શબ્દો સાંભળતા જ દાસ કાકા એક રકાબી લઈ આવ્યા. કડવું ઝેર જેવું એ લીલું પાણી રકાબી ભરી પી ગયા. જાણે સાદું પાણી પી રહ્યા હોય. કડવો સ્વાદ, કડવી ગંધ જોતા જ ઉલટી થઈ જાય. જેની ગંધથી બધા નાક બંધ કરી રહ્યા હતા. વળી રંગે નાસ લેતા તેમનો પરસેવો પણ તે પાત્રમાં રેલાયો હતો. તો પણ મોડું ખરાબ કર્યા વિના જાણે અમૃત પીતા હોય તેમ તેઓ ઔષધિ પી ગયા. દાસનો આવો ભાવ જોઈ અવધૂતના શરીરેથી તાવ દૂર થયો. સદ્ગુરુએ દાસની કસોટી લીધી પણ દાસની ભક્તિનો વિજય થયો. અવધૂતજી પણ પોતાના ભક્તની પળ સંભાળ લેતા. દાસ કાકાના ખરાબ સમયે તેમની સાથે ખડા રહે. જેવી ભક્તની નિષ્ઠા તેવું તેને ફળ મળતું. એક સમયે સણિયાદના શિવલાલ સોની મોટી નાણાં ભીડથી હામ હારી ગયા હતા. પરગજુ દાસે તે જાણ્યું અને તેમને મોટી રકમ આપી તેમની મદદ કરી. ઘણા વર્ષો વીતી ગયા પણ શિવલાલ તે પૈસા પાછા આપવાનું નામ ન લે. પૈસાની વાત થાય તો વાત બદલી તેઓ ત્યાંથી પલાયન થઈ જાય. કોઈ દિવસ દાસ ઉઘરાણી માટે જાય તો નાહકનો ગુસ્સો કરે અને કોઈ ઉડાવ જવાબ આપી દેતા. આવા જવાબ સાંભળી દાસ કાકાને કંટાળો આવ્યો અને તેમણે કરજણ કોર્ટમાં દાવો દાખલ કર્યો. પણ શિવલાલે એક ખોટી પાવતી બનાવી એક ખોટા સાક્ષી ઊભા કર્યા. દાસ કાકાને ખૂબ દુઃખ થયું. તેમણે વિચાર કર્યો કે હારી જઈશ તો સમાજમાં શું મોડું બતાવીશ. ચિંતામાં ને ચિંતામાં ખાવું ભાવે નહીં અને પડે પડ જીવ મૂંઝાય. કોર્ટ કચેરીના ફેરા પણ વધી ગયા. આ અણધારી મુસીબતથી તેમનું કાળજું કોરાઈ રહ્યું હતું.
અવધૂત તો અંતર્યામી અને ઘટ ઘટને જાણનાર, તેમણે દાસનું દુઃખ જાણી લીધું. ભક્ત બેચેન બને તે પ્રભુથી કઈ રીતે જોઈ શકાય? તેમનું રક્ષણ કરવા તરત તેમના પડખે આવી ઊભા રહે. શ્રીરંગે એક માણસને મોકલી રણાપુરથી દાસ કાકાને બોલાવ્યા. પ્રભુએ પ્રેમથી પૂછ્યું, દાસ કાકા, શું થયું? હમણાં તમે કેમ ઉદાસ રહો છો? હા, ચિંતામણી તમારી પાસે છે તો તમને શેનું દુઃખ? તમારી વિટંબણા મને કહો. આમ આટલા ઉદાસ કેમ થાવ છો? અવધૂતના શબ્દો સાંભળી દાસના દિલમાં લાગણીના પૂર ઉમટવા માંડ્યા અને આંખોમાંથી દળ આંસુ વહેવા લાગ્યા. સંતના શબ્દોથી તેમની મર્યાદાની પાળ તૂટી અને તેઓ બોલ્યા, પ્રભુ, આપ તો બધું જાણો છો. તમે તો અંતર્યામી છો. તો પણ તમારા ભક્તને પૂછો છો. આ કેવી ટેવ પડી છે તમને? આવા પ્રશ્નો પૂછીને તમારા ભક્તની કસોટી કરો છો. આમ કહી દાસ કાકાએ શિવલાલ સાથે બનેલી અતથી ઈતિ સુધીની બધી જ વાતો શ્રીરંગને કરી. ભક્તની વાત સાંભળી અવધૂત અમૃત સમી વાણીથી બોલ્યા, દાસજી, તમારો બધો જ બોજ પ્રભુ ચરણોમાં મૂકી નિશ્ચિંત થઈ જાઓ. સત્ય તમારા પક્ષમાં છે તો શેની ધાક રાખો છો? અસત્યનું આતંક સત્યની હાક સાંભળી તરત ભાગી જશે. તમે સત્ય પર નિર્ભર છો અને સદાય સત્ય પર નિર્ભર રહેજો. સત્યના આશ્રય રહેનાર કદી નિરાશ થતો નથી. જાઓ, તમારા રૂપિયા ખોટા માર્ગે કદી નહીં જાય. અવધૂત તમારા પડખે પોતાનો દંડ લઈને ઊભો છે. તમારે શાંતિથી પ્રભુ ભજન કરી નિશ્ચિંત થાઓ. તમારું લેણું ખોટું પડ્યું તો તમારો જામીન ખુદ અવધૂત છે. મુખમાં હરિનું નામ અને હૈયામાં અખૂટ હિંમત રાખો. શિવ સંકલ્પથી દરેક મંગલ કાર્યો કરો. ચિંતા છોડી દો અને શુદ્ર વિચારોને પણ છોડી દો. તમારો જ વિજય થશે. આ જ સત્ય છે. વરસાદ આવતા જ કાદવ કચરો જે રીતે ધોવાઈ જાય અને શીતળ જળનો પ્રવાહ જેમ હંમેશા આનંદ આપે છે, તે જ રીતે ગુરુવાણીના અમૃતનો ધોધ વહેતા દાસની દરેક શંકા કુશંકા અને ચિંતાનો કાદવ વહી ગયો અને અંતરમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટ્યો. અલખ કહે સુણ શિષ્ય હે, સંત શબ્દોમાં શક્તિ જબરી એવી કે ચમત્કાર સર્જાય. સંતના શિવ સંકલ્પોથી આંધળો દેખતો થઈ જાય, મૂંગો વાચાળ બને, પાંગડો પર્વત કૂદી જાય, રોગી નિરોગી થાય અને શબમાં પ્રાણ આવી જાય. સંતનું હૃદય હંમેશા ગંગાજળ જેવું નિર્મળ અને પવિત્ર હોય છે. તેમના સંકલ્પો પર્વતની જેમ અડગ હોય. સદગુરુના શબ્દો સાંભળતા જ દાસના મોહ અને ભય મુઠ્ઠી વળીને ભાગી ગયા અને તેમના મનમાં
નવો ઉત્સાહ પ્રગટ્યો. શોક મોહના દૈત્યોને મારવા સદગુરુના શબ્દો તીર બની જાય છે. જે રીતે શ્રી કૃષ્ણના શબ્દોથી અર્જુનના શોક અને મોહ ભાગ્યા, તેમ અવધૂતના શબ્દો સાંભળી દાસની બધી વિટંબણાઓ નાસી ગઈ. કરજણની કોર્ટમાં દાસનો કેસ ચાલતો હતો. કેસમાં તારીખ પર તારીખ પડતી હતી અને હવે છેલ્લી તારીખ આવી ગઈ. દાસે દસ્તાવેજો ન્યાયાધીશની આગળ રજૂ કરવાના હતા. આજે હાર જીતનો છેલ્લો સંગ્રામ હતો. દાસ કાકાએ કાળજી રાખી દસ્તાવેજના કાગળો ભેગા કર્યા. વકીલની ફી, દસ્તાવેજ, કાગળ બધું એક એક કરી જોઈને કાળજીથી એક પોટલી બાંધી મળસ્કે ઘરેથી નીકળ્યા. કરજણ સ્ટેશન આવતા છત્રી અને લાકડી લઈ તેઓ ગાડીમાંથી ઉતરી ગયા. દસ્તાવેજની પોટલી ગાડીમાં જ રહી ગઈ અને તેમને પોટલી વિશે કાંઈ યાદ ન રહ્યું. આમ તો દાસ કાકા એકદમ ચોક્કસ માણસ હતા, છતાં પોટલી ભૂલી ગયા. ઉતારુઓ પણ ગાડીમાંથી ઉતરી પોતપોતાને સ્થાને જવા માંડ્યા. દાસ કાકા વકીલના ઘરે જવા ઉપડ્યા. પણ થોડી વાર રહીને તેમને યાદ આવ્યું કે દસ્તાવેજની પોટલી તેઓ ભૂલી ગયા છે. દાસ કાકાના હોશ કોશ ઉડી ગયા. હાફડા ફાફડા થઈને તેઓ દોડવા લાગ્યા. જીવ તાળવે ચોંટી ગયો અને છાતીએ શ્વાસ ભરાઈ આવ્યો. તેઓ દોડતા દોડતા ગાડી પાસે આવ્યા અને એક એક ડબ્બામાં ખૂબ તપાસ કરી, પણ તેમને પોટલી નહીં મળી. દુઃખથી અને નિરાશાથી તેઓ બાવરા બની ગયા અને નિશ્વાસ નાખી ત્યાં જ ઊભા રહ્યા. રૂપિયા પાછા નહીં મળે તેનું તેમને જરાય દુઃખ નહોતું, પણ પોતાની શાખ જતી રહે તેમને દુઃખ એનું હતું. સમાજમાં જુઠ્ઠા પડી જવાય અને લોકોમાં હાંસી થાય, આ વિચારે દાસને અતિશય દુઃખ થતું હતું. તેમને થયું, હવે સમાજમાં હું શું મોઢું દેખાડીશ? આમ વિચારી તેમણે હૃદયમાં સદગુરુનું સ્મરણ કર્યું. તારા ભરોસે મારી મેં તો જીવન નાવ, છૂટી ભર દરિયે મૂકી હવે તું જ બચાવ. આજ સુધી હે ગુરુવર મુજને વિપદની માય, ઘડીએ ઘડીએ આવીને તેં જ કરી છે સહાય. ભોળા તારા ભક્તને ના વિસારીશ આજ, ગરીબ જાશે ક્યાં બીજે છોડી ગરીબ નવાજ, છોડી ગરીબ નવાજ. દાસના હૃદયથી નીકળેલી પ્રાર્થના સ્મર્તુગામી અવધૂતને જાણે સંભળાઈ ગઈ. દુઃખી હૃદયથી દાસ જ્યાં ઊભા હતા ત્યાં એક મુસલમાન છોકરો દોડતો દોડતો આવ્યો. મુખ પર મધુર હાસ્ય અને હાથમાં એક પોટલી લઈ તે દાસ કાકા પાસે આવ્યો અને બોલ્યો, કાકા તમે આમ ઉદાસ થઈને કેમ ઊભા છો? આ પોટલી તમારી છે. શું તમે આ પોટલી માટે જ દુઃખી થાવ છો? આલો અને જોઈ લો, આ પોટલી તમારી જ છે ને? આમ પૂછીને છોકરાએ દાસના હાથમાં પોટલી મૂકી અને મધુરા સ્વરે બોલ્યો, બધું તપાસી લ્યો, રૂપિયા, કાગળ.
કંઈ ખોવાય તો નથી ગયું ને? પોતાની પોટલી જોતા જ દાસ કાકા હર્ષકેલા થયા. તેમણે વિચાર્યું, આ કેવો ચમત્કાર છે. અતિશય આશ્ચર્ય અને આનંદથી દાસ કાકા ક્ષણભર દિગ્મૂઢ થઈ ગયા અને તે કિશોર બાળકને મન ભરીને જોઈ રહ્યા. જાતને સંભાળી દાસ કાકાએ પોટલી ખોલી. બધા કાગળ સહી સલામત છે. તેમણે પેલા બાળકને કંઈ ઇનામ આપવાનો વિચાર કર્યો. ત્યાં જ પેલું બાળક બોલ્યો, જોઈ લો, બધું સહી સલામત છે ને? મેં તમારા હાથમાં પોટલી જોઈ હતી, પણ તમે તો તેને ગાડીમાં જ ભૂલી ગયા. જલ્દી જલ્દી આપવા માટે હું તમારી પાછળ દોડ્યો અને આખું બજાર જોઈ વળ્યો, પણ તમે મને ક્યાંય જડ્યા નહીં. પાછા અહીં સ્ટેશને આવતા જ મેં ફરી તમને જોયા. આ પોટલી તમારી જ છે એવો મને ખ્યાલ છે. આમ કહી છોકરો ચાલવા લાગ્યો. થોડે દૂર ગયો હશે કે દાસ કાકાના મનમાં એક વિચાર આવ્યો. આ બાળકને પ્રોત્સાહન માટે ચા નાસ્તો કે કંઈક ભોજન કરાવું. જે કંઈ માંગે તેને લઈ આપું. આજે તેણે મારો દિવસ સુધાર્યો છે. આમ વિચારી દાસ કાકા જ્યાં તેને સાદ પાડવા જાય ત્યાં તો એકાદ ક્ષણમાં તે કિશોર ગુમ થઈ ગયો. આંખો પહોળી કરી દાસ કાકાએ ચારે તરફ તે બાળકને શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તેમના પ્રયત્નો વ્યર્થ ગયા. દાસ કાકાએ વિચાર કર્યો, જરૂર આ મારા સદગુરુ આ મુસલમાન બાળક બનીને આવ્યા હતા. મને વિપદામાં જોઈ મારી પ્રાર્થના સાંભળી અવધૂત જરૂર અહીં આવ્યા હશે. કૃતજ્ઞ ભાવથી દાસનું હૈયું ગદગદ થયું અને ફરી ફરી તેઓ સદગુરુને યાદ કરી વંદન કરી રહ્યા. વકીલ સાથે કોર્ટમાં ગયા. જૂઠને ઠેસ લાગી અને સત્યનો જય જયકાર થયો. દાસ કેસ જીતી ગયા. ભક્તને કારણે પ્રભુ વિવિધ રૂપ લઈ ભક્તના બધા કામ સફળ કરે છે. કોર્ટનું કામ પતાવી હાર અને પ્રસાદ લઈ સીધા તેઓ સદગુરુ પાસે આવ્યા. શ્રી પદમાં માથું મૂક્યું ત્યાં તો અનરાધાર આંસુ વહેવા માંડ્યા અને મોઢેથી કંઈ બોલાય નહીં. હૃદય અપાર ભરાય આવ્યું. દાસ હજુ તો કાંઈ બોલવા જાય ત્યાં તો અવાજ ઊંચો કરી યોગી બોલ્યા, અરે દાસ, આવી રીતે દાવો જીતી શકાય? અગત્યના કાગળની પોટલી આમ ભૂલી જાઓ તો કેમ ચાલે? નવાઈ પામી દાસ કંઈ બોલવા જાય ત્યાં તો ખળખળ હાસ્ય કરી સદગુરુ બોલ્યા, અરે દાસ, આજે કરજણથી મારા માટે શું લાવ્યા તમે? હવે પછી તમે ફરી વાર કરજણ જાઓ તો મારા માટે મુસલમાનો જેવી એક સુંદર ટોપી લઈ આવજો. અવધૂતના વચન સાંભળી દાસ અવાક થયા. સજલ નેત્રોથી તેઓ સદગુરુ ચરણે નમી રહ્યા. તે દિવસથી દાસનો અવધૂત પર દેવભાવ સ્થિર થયો અને તેમની શ્રદ્ધા વધારે ને વધારે દ્રઢ થઈ ગઈ. તમારો જામીન અવધૂત છે એ વચન પાળવા માટે અવધૂત બાળક બન્યા અને ભક્તના કામ સફળ કર્યા. કામ કીધા ભક્તો તણા, થઈ આનંદની હેલ. અનુભવો આવા બધા છે શ્રદ્ધાના ખેલ. અલખ નિરંજનને કહે બાલકને ગુરુદેવ, લીલા અદ્ભુત રંગની વધાવશે તત્ખેલ. અવધૂત ચિંતન
શ્રી ગુરુદેવ દત્ત. परस्पर देवो भव परस्पर देवो